શું કહે એની ઉપર માતાજી બધા લોકોને વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો ભાઈ આજનું કામકાજ કંઈક કેવું છે, વાગી ગયા છે સવારના 8 કે 9 એવું કંઈ વાગ્યું. હવે 8 વાગે તો ઉઠો એટલે 9 વાગ્યા છે આઈ થિંક, તો એટલા વાગ્યા છે. પણ હવે સવારના પૂરમાં અત્યારે ઈચ્છા શક્તિ એવી થઈ છે મને કે મારે સોડા પીવા જવું છે. કારણ કે મને અત્યારે ફિલિંગ નથી આવતી સવારના પૂરમાં, એના લીધે આવું છે. એક જ મિનિટ. હા હવે બરોબર છે. તો પછી આપણે એવી ઈચ્છા શક્તિ છે કે સવારના પૂરમાં આજે જઈએ આપણે સોડા પીવા માટે. કોકને લાગે કે સવારના પૂરમાં હું વિડીયો બનાવવા બેસી ગયા છે. એ ખબર હે ખિસકોલી હું કામ એ બોલે હે? ખિસકોલી હે ને એ ઓલા શું કહે થાંભલો હે ને એની ઉપર બેઠી હે અને ત્યાંથી બોલે હે, કેમ કે નીચે બિલાડીને બચ્ચું બેઠું હે તમારા પારી ઉપર. એ પારી ઉપર બેઠું ને એટલે તો હું તમને બધા લોકોને એ કહેવા માંગતો હતો કે અત્યારે સવારના પોરમાં આપણને સોડા પીવાનું મન થઈ ગયું છે. તો સવારના પોરમાં આપણે જઈશું સોડા પીવા. જોઈએ હવે કે દુકાન ખુલ્લી છે કે નહીં. ચલો. કેટલા ટાઈમ પછી, ઓછામાં ઓછા 6 મહિના પછી આપણે ચલાવી રહ્યા છીએ એક્ટિવા મોપેડ, મતલબ કે ગેર વગરની ગાડી, જે અત્યાર સુધીમાં મેં 6 મહિના પહેલાં કદાચ ચલાવી હોય તો ચલાવી હોય, એટલો બધો મને આઈડિયા છે નહીં, ટાઈમ નહોતો. પણ બહુ સમય પછી ચલાવી રહ્યો છું. જોકે આવે તો મજા, કારણ કે અત્યાર સુધી આપણે મોસ્ટ ઓફ કારમાં, એફઝેડમાં અને સ્પ્લેન્ડરમાં જ આટા માર્યા છે. એટલે એના લીધે થઈને અત્યારે આપણે જે બાર આવ્યા છીએ એક જગ્યાએ, તો ત્યાં આપણે એક્ટિવા ચલાવી રહ્યા છીએ. તો આનો પણ અનુભવ લેવો જરૂરી છે, કારણ કે લાઈફની અંદર બધી વસ્તુનો અનુભવ લેવો જરૂરી છે, ખરાબ વસ્તુ સિવાય. એટલે એટલું ધ્યાન રાખો. પછી હું તમે કહો કે પાર્થભાઈએ તો કીધું તો ભાઈ હવે દે ભીખા દે, એમ ન હોય ભાઈ, બધી જગ્યાએ એમ ન હોય. એટલે તમે બધા લોકો સમજદાર છો તો તમારે સમજદારીને હું સલામ કરું છું. તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ સોડાના શોપે જવાવાળા રસ્તા ઉપર. તો આ જે છે રસ્તો છે, અને આ દાદા છે બનાવી રહ્યા છે મારા માટે સ્પેશિયલ સાદી સોડા, જે તમને બધા લોકોને ખબર જ છે કે આપણી ફેવરેટ છે સાદી સોડા. તો જો ભાઈ સોડાને પી ફાઇનલી જે આપણી ઈચ્છા હતી, આમાં કેવું છે કે રાતના સવારના પોરમાં જે આપણી ઈચ્છા થઈ હતી ઉત્પન્ન કે ભાઈ આપણે સોડા પીવા જવું હતું, તો પછી આપણે નીકળી ગયા હતા સોડા પીવા. કારણ કે જે ઈચ્છા થાય એ કરવાની, એમાં કોઈ મોટી વાત છે નહીં. તો ભાઈ હવે આપણે આપણી આ ઈચ્છા પૂરી કરી અને ફાઇનલી હમણાં થોડી જ વારની અંદર પાછા ઘરે જતા રહીશું. કારણ કે એનું મેઇન રીઝન હતું કે અત્યારે જે છે એ તડકો થોડોક વધારે પડતો જ હેવી હતો, અને ખબર નહીં પણ જેમ જેમ ટાઈમ જાય છે એ પ્રમાણે હવે આપણને તડકામાં મેળ એટલો બધો આવતો નથી. પણ હવે એનું પણ કંઈક સોલ્યુશન આપણે શોર્ટ ટાઈમની અંદર લાવશું. જે લોકો મારા વ્લોગ્સ જોઈ છે ડેઈલી, એ બધા લોકોને હું કહેવા માગું છું કે એનું પણ સોલ્યુશન આવવાનું છે થોડા સમયની અંદર જ. હવે એમ ના કહેતા કોઈ કે કાર લઈ લેજો, કાર મેં લીધેલી જ છે, ખબર જ છે બધા લોકોને. ફાઇનલી સોડા પીવા ગયા હતા, અને આજે તો સોડાની સાથે સાથે કંઈક નવો જ અનુભવ થયો, જે તમે આગળની ક્લિપની અંદર જોયું. એક જ મિનિટ. ઓકે, હા, કે જે તમે આગળની ક્લિપની અંદર જોયું એ પ્રમાણે મેં સમથિંગ 6 થી 7 મહિના પછી, કદાચ એટલો કે એનાથી પણ વધારે સમય થઈ ગયો છે, એના પછી મેં એક્ટિવા ચલાવી હતી. વિચારો, જ્યાં હું હમણાં કેટલાક સમયથી કાર, એફઝેડ, બસ આ 2 વસ્તુ જ હાલું, શું કહે એની ઉપર જ હાલે છે મારે. કારણ કે સ્પ્લેન્ડર તો પાવનભાઈ પાસે હોય, એટલે એનો એટલો બધો મારો મોકો મળે નહીં એનો ચલાવવાનો. બાકી અત્યારે તો કાર અને એફઝેડ ઉપર જ હાલતું હતું. પણ આજે કંઈક નવું ટ્રાય કરવાનું મન થયું અને મજા પણ આવી ચલાવીને.
કારણ કે બહુ સમય પછી કોઈ વસ્તુ કરો તો મજા આવે, એની અલગ જ છે મજા. એટલે આપણને મજા આવી એ વસ્તુ કરીને ચલાવવાની. એટલે કેવું લાગે, કેમ લાગે આંખ હોજેલી કેમ લાગે એનું કારણ મને પણ નથી સમજાતું હજી સુધી. 1 મિનિટ. ચાલો ભાઈ, મને બોલાવો આવી ગયો છે તો જવું પડશે. પણ તમે બધા લોકો જે લોકો નવા હોય એ બધા લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો ચેનલને, લાઈક કરો, શેર કરો. જય માતાજી.